સરાહનીય પહેલ આ દિવાળીમાં ગરીબ પરિવાર લોકોની ખુશીઓ વધારીએ. આજ રોજ યુથ ફોર પીપલ દ્વારા જૂના કપડાં જરૂરિયાતમંદ ગરીબ લોકોને વિતરણ કરવા સંદેશ આપવામાં આવ્યો, જેમાં સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સાહેબ પણ હાજર હતા. વેસુ ભગવાન મહાવીર કોલેજ સામે મંડપ લગાવેલ છે, જેમાં તમારા જૂના કપડાં ત્યાં દાન કરો અને ગરીબ પરિવારની ખુશીઓ વધારો. 5 થી 12 તારીખ સુધી અમારા લાગેલા મંડપમાં આવીને કપડાં દાન કરી શકો. તમારા જૂના સારા કપડાં હોય જે તમે ના પહેરતા હોય એ કોઈ ગરીબ જરૂરિયાતમંદને આપીને એમની દિવાળી સારી કરી શકાય. આપનું નામ? મારું નામ ચંદનસિંહ રાજપૂત છે. હું યુથ ફોર પીપલનો પ્રેસિડેન્ટ છું. જી, આજે યુથ ફોર પીપલ જે છે એના દ્વારા કયા પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે અને એનો મુખ્ય હેતુ શું છે? મુખ્ય હેતુ તો બધા લોકોને ભેગા કરીને અને જે બી સમાજના સારા કાર્યો છે અમારે યુથને બધાને ભેગા કરીને એ કરવાનું છે. હવે એમાં અમને આઈડિયાસ આવતા રહે છે લોકો દ્વારા, જે અમારા ટીમના મેમ્બર્સ હોય છે એ લોકો જ અમને જણાવે છે કે શું કરવું જોઈએ, શું નહીં કરવું જોઈએ. જેમ કે અમે આપણે આ સિવિલ હોસ્પિટલમાં બી કોવિડના ટાઈમે સેવા આપેલી હતી, તો એ ટાઈમ પર તો ડૉક્ટર અને જે સિસ્ટર્સ, નર્સ, જે બી બ્રધર્સ હતા એ લોકો પેશન્ટને ટચ પણ નહીં કરતા હતા. એ ટાઈમ પર બી અમે પીપી કિટ પહેરીને ને બધાને સ્પૂન ફીડ કરાવવું, એક્ટિવિટીઝ કરવું, એ લોકોને ખુશ રાખવું, એ બધી પ્રવૃત્તિઓ કરી હતી. હાલ કયા પ્રકારની તમે પ્રવૃત્તિ કરી? આપનું નામ? મારું નામ ચંદનસિંહ રાજપૂત છે. હું યુથ ફોર પીપલના પ્રેસિડેન્ટ છું અત્યારે. હાલ કયા પ્રકારની આપના દ્વારા કામગીરી કરવામાં આવી? અમે બધા જૂના કપડાઓ જે છે લોકો પાસેથી કલેક્ટ કરીને અને એ આહવા, ડાંગ, કપરાડા તાલુકા જેવા જે ટ્રાયબલ એરિયાઓ છે ત્યાં સર્વે કરીને ત્યાં અમે વેચવા જઈએ છીએ. જી, આ પ્રેરણા કેવી રીતે મળી અને હાલ સુધી ક્યાંથી લોકો આને ઓપરેટ કરી? અમે સર્વે જ કરતા હતા. પ્રેરણા તો અમે બધા ગ્રુપ છે જે મેમ્બર્સ સ્ટાર્ટિંગના જે 5 વર્ષથી અમે સ્ટાર્ટ કરેલો છે તે બધા લોકો સાથે વાત કરતા હતા. હવે અમે ત્યાં બધા ફરવા જઈએ તો અમને ખબર પડે છે કે ત્યાં ઘણી બધી સુવિધાઓ છે જે પહોંચી નથી શકતી ત્યાંના ગામોમાં. એટલે એ ટાઈપ અમે સર્વે કરીને પછી ત્યાં સુધીનું, અને અહીંયાથી અમને આઈડિયા આવ્યું કે જૂના કપડાઓ લોકો દિવાળીના ટાઈમ પર બધા જ કાઢતા હોય છે, તો એ પછી અમે આ રીતનું બનાવ્યું અને ટ્રાય કર્યું. હવે દર વર્ષે વધ્યા કરે છે. કેટલા વર્ષથી આ પ્રવૃત્તિ કરો છો? છેલ્લા 4 વર્ષથી અમે કરી રહેલા છે. આ અમારો 5મું વર્ષ છે. ગઈ વખતે કેટલા લોકોને એવી રીતે કપડાં પહોંચ્યા હતા? અમારી પાસે જે કલેક્શન હતું તે 1,30,000ની આસપાસનું હતું. એટલે અમે ત્યાં 18 થી 19 ગામો સુધી પ્રોપર રીતે ત્યાં બધા વેચીને આવ્યા હતા. સુરતમાં કઈ કઈ જગ્યાઓ પર આપણા સ્ટોલ લગાવવામાં આવે છે? સ્ટોલ તો અમારો અહીંયા જ છે, પણ સુરતમાં ઘણી બધી જગ્યાઓ છે. અમારા ટીમ બધા કામ કરે છે કે આપણે સોસાયટીઓમાં પણ મૂકી દઈએ છીએ, અને જે જગ્યા પર ઈચ્છાપુર છે, અમારા ઈચ્છાપુરની ટીમ છે, અડાજણમાં બી છે, તો એ પ્રમાણે કલેક્ટ કરીને અહીંયા લઈને આવે છે. કેમ તો બસ આ એક જ જગ્યા પર છે વેચવાનું. જે લોકો વધુમાં વધુ આનાથી પ્રેરિત થાય અને આપણે આ કાર્યમાં સહભાગી બની એ બાબતે શું કહેશો? એ જ કે જે કાઢે છે લોકો કપડાઓ અને એ લોકોનું અનયુઝ વસ્તુઓ અમે યુઝમાં આવે છે, તો એટલા માટે તો બધા જોડાઓ, એકબીજાને શેર કરો, સ્ટોરી મૂકો, એકબીજાને કોલ કરીને કહો, એટલે વધારેમાં વધારે અમારી પાસે કપડાઓ, ટોયસ કે જે બી તમારી અનયુઝ વસ્તુઓ છે એ અમારી પાસે પહોંચે અને એને અમે જરૂરતમંદ સુધી પહોંચાડી શકીએ. હાલ દિવાળીનો સમય છે તો શું કહેશો? દિવાળીના સમયમાં એ જ કે આપણે બીજાનો દિવાળી સારું બનાવીએ, જે રીતે અમે બધા ટીમ મળીને કરીએ છીએ. આપને બી વિનંતી છે કે આપ લોકો બી સૌ અમને આ સપોર્ટ કરો અને અમે એ રીતે પહોંચાડી શકીએ તમારા કપડાં. મીડિયાના માધ્યમથી એ જ કહેવા માંગુ છું કે અમારી એટલે બીજા લોકોની દિવાળી સારી બનાવવા માટે બધા લોકો અહીંયા અમારી સાથે ભેગા થઈને અને કાર્ય કરે. आपका नाम और कहाँ से आए? मेरा नाम सेजल है और मैं अल्थानती आई हूँ। यहाँ पे किस लिए आए हो, क्या मोटिव है? मैं कपड़े, शूज डोनेट करने आई हूँ ताकि जो लोग नीड में हैं उन्हें वो चीज मिल सके एंड उनकी दिवाली भी हमारी तरह और हैप्पी हो सके। कहाँ पे देने आए हो? यूथ फॉर गुजरात के पास आई हूँ मैं देने। भगवान महावीर यूनिवर्सिटी के पास में उनका स्टॉल है। आपको ये पता कैसे लगा और किस तरह से आपको मोटिवेट हुआ? ये मेरी मम्मा ने देखा था ये स्टॉल यहाँ पे और उन्होंने मुझे सजेस्ट किया कि हमें यहाँ जाके डोनेट करना चाहिए एंड इसलिए हम आज यहाँ डोनेट करने आए। जो लोग दूसरे लोग हैं उनको क्या मैसेज देते हैं?
मैं बाकी सबसे भी रिक्वेस्ट करूंगी कि आप भी आपके कपड़े जो अनयूज हैं और इन गुड कंडीशन है यहाँ पे आके डोनेट करें ताकि ज्यादा से ज्यादा लोगों को ये सब चीजें मिले। आपका नाम और कहाँ से आए मेरा नाम सेजल है और मैं अल्थान से आई हूँ। और कहाँ पे आए हो? मैं यूथ फॉर पीपल के स्टॉल पे आई हूँ जहाँ पे हम यूज्ड क्लोथ्स फुटवेयर डोनेट कर सकते हैं फॉर द पीपल जिनको इस चीज का नीड है। और जी ये आपको इसका मोटिव कहाँ से मिला, कैसे आपको ये पता चला? मेरी मम्मा ने ये स्टॉल देखा था और उन्होंने ये चीज इंसिस्ट की थी कि हमें यहाँ आके डोनेट करना चाहिए। और आप दूसरे लोगों को क्या मैसेज? मैं बाकी सबसे भी यही रिक्वेस्ट करूंगी कि आप भी आइए डोनेट कीजिए यहाँ पे सो दैट जो लोग इन नीड है उनकी भी दिवाली हम और हैपनिंग बना सके।